હે માતાજી, મારા દીકરાઓને બંનેને ભણી ગણીને એટલા હોશિયાર કરજે કે કોઈ દિવસ એમને કોઈ દુઃખ ના પડે. બસ મારી એટલી જ પ્રાર્થના છે માં, કે મારા છોકરાઓને કોઈ દિવસ એમને કોઈ જાતનું કોઈ દુઃખ ના આવે માડી. અમે તો દુઃખ સહન કરી લીધું, પણ મારા છોકરાઓને દુઃખ ના આવવા દેતી માડી. બસ તારી જોડે એટલી જ પ્રાર્થના કરું છું માં, કે મારા છોકરાઓને દુઃખ ના પડવા દેતી. બેટા રુદ્ર, આરોહી, રુદ્ર, બેટા રુદ્ર, આવ્યા? બેસો. ક્યાં ગયા તા? એવું? સ્કૂલ નો ટાઈમ જે નહીં થયો ને હાલ વાર છે એમ ને? તો હું શું કહેતી હતી કે જો તમને બંને મેં એકલા મોટા કર્યા, બરાબર? તારા પપ્પા તો છે નહીં, તો હવે તારે તારી બેનનું વધારે ધ્યાન રાખવાનું. અત્યારે જમાનો એટલો ખરાબ થઈ ગયો ને, બહુ જ આ કિસ્સા આપણે કેવા કેવા વાપરીએ ખબર હે ને? અને મેં એકલીએ તમને આ એક મશીન ઉપરથી પૈસા જે મળે એમાંથી તમને બેને કોઈ દિવસ મેં ઓછું નહીં આવવા દીધું. ખબર છે ને તને? કે રોજનો એક બ્લાઉઝ સિવાય, 2 સિવાય, રાતે કોમ કરીને હું રાતે 12-1 વાગ્યા સુધી એ બ્લાઉઝ સીવે જઉં છું. એ રીતે તને ખબર પડે ને? થોડું તારે ભણવાનું ધોન, મને એવું લાગે છે કે આ રજાઓ પડી ને વેકેશન, એ પછી તારે બહુ જ ભણવાનું ધોન ઓછું થઈ ગયું છે. તો હવે બેટા ભણવામાં ધોન આપો, અને તું પણ ભણ અને સાથે સાથે બેનને પણ ભણાય. મને બધી ખબર છે. તમે હંચો બેહો, તમે 12-1 વાગ્યા સુધી બેહો, તમારા કેવા થઈ ગયા છે મને બધી ખબર પડે એમાં. હો, તમે ચિંતા ના કરતા મારી બેન. હું ભણીશ અને મારા બેનને પણ ભણાવીશ અને આગળ વધીશું. શું? સારું બેટા, તો કઈ વાંધો નહીં. મને બસ આટલો મારો દીકરો સમજદાર છે, મારે બીજું શું જોવે? પૈસા તો કાલ આવી જશે બેટા. સારું, ચલો હવે તમે બે સ્કૂલે જતા રહો. આંગળી પકડી લઈ જજે બેનને. જાઓ. હા બેટા. હો, મહિનો તો એવો જતો રહ્યો ને છોકરાઓમાં ખબર જ ના પડી. પણ આજ તો હજી તો કેટલી વાર છે, ક્યારે છોકરા આવશે મારા? 5 ક્યારે વાગે, ક્યારે મારા છોકરા આવશે? એટલું કોમ કર્યું તોય દિવસ જ નહીં જતો આજનો. વાસણ કર્યા, 4 બ્લાઉઝ સીવ્યા, પેલા મિત્તલબેન ના 3 બ્લાઉઝ સીવી મેં ક્યાં લઈ ગયા, પણ હજી પૈસા આપવા નહીં આયા. આજ તો ના હોય ને, આ તો ના હોય ને તો જઈ આવું એમના ઘરે. પૈસા આલવાની ખબર નહીં પડતી, બ્લાઉઝો સીવી લઈ જાય છે. એટલા પૈસા આપી દે તો મારા છોકરાઓને અત્યારે આ સ્કૂલના કપડાં ને બપડા સીવવાનું હોય તો બધું થઈ જાય. કશી ખબર જ પડતી નહીં લોકોને કે આપણે પૈસા આપી દઈએ. પૈસા આપો તો કોઈક કોમે થાય, પૈસા આપો તો થોડું અટાણું બટાણું ભરાવું, કપડાની સિલાઈ આપું. લોકોને કશી ખબર પડતી નહીં કે આપણે કોમ કરાવીને પૈસા આપી દઈએ. મારા 5 વાગી ગયા, છોકરાઓ કેમ નહીં આયા હજી? રંબા ગોદરે બેહી તો નહીં ક્યાં હોય ને? કરશનબેન બાજુમાં પૂછી આવું, એમના ઘેર છોકરા આયા કે નહીં આયા? આ તો બે કદાચ ગોમમાં ગોદરે બેહી જ્યાં હોય. પૂછીને આવું. કરશનભાઈ, અલા કરશનભાઈ, તમારા છોકરા આવી ગયા? કાના આયા? એવું? તો મારા છોકરા કેમ આયા નહીં? એવું? છોકરા કો ગયા હશે તા? ચાલો છોકરો ગાડીમાં બેજો, આપણે તમને ચોકલેટ આપીએ આગળ જઈને. અરે ખાઈ લો, ચોકલેટ સારી છે બકા.
જો બેટા પાકો ઘણે છે લાગે છે. મારો બેટો પાકો ઘેણી જેવો છે હો. હમ. મારો બેટો એની માએ સારું શીખવાડેલું છે. ચાલો હજી કોઈ મુર્ગો મળી જશે હજી. ચિંતા છોકરા કરવાની આવતા છે. હજી તો આખી સ્કૂલ છૂટતી છે. હા હજી તો તઈને જ નીકળ્યા છે ને, હજી ઘણા આવશે. આવે તો છે હો 3-4 છોકરા. ચાલો એક જ ઘરના બે ભાઈ બુન આવે એવું લાગે છે. હા એવું લાગે છે ભાઈબંધ આવે છે, ઘરના એક જ છે. એનું ઉઠાવા છે. એનો ભલે ગયા. ચાલો બકા તમને ચોકલેટ ખવડાવો. ચોકલેટ ના, આપો. મને ચોકલેટ આપો. ના ના આયો બીજું તમારા ઘરે મૂકવા પણ તમને આવજો બકા. બેજો બેજો. મારા રુદ્ર ના આરોહી ભાર્યા બેટા? નહીં ભાર્યા? સારું તમે ઘરે જાઓ. રુદ્ર ના આરોહી ભાર્યા? કો હતા બેટા?